મારી તમારી તપોવન પાઠશાળા. ચંદ્રશેખર ગુરુમાં જેના છે સ્વપ્ન દ્રષ્ટા, જીત રક્ષિત ગુરુજી સ્નેહથી સિંચન કરતા. વિકસતી જ્યાં સદાય ગુણોની હાર માળા, એવી મારી તમારી તપોવન પાઠશાળા. શાસ્ત્ર સ્વાધ્યાય નિષ્ઠિત જ્ઞાનના જ્યાં જવાળા, એવી મારી તમારી તપોવન પાઠશાળા. અમૂલ્ય અમૂલક ભાઈ, ભવ્ય ભૂપેન્દ્ર ભાઈ, આધાર સ્તંભ જેના સેવા કરતા સવાઈ. સતત નમો નમો પ્રણામ. સાતમા છો તરીકે દેવગુરુ પસાય આપ સાતમા છો સર. દેવગુરુ પસાય. નમો ઓરિયંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોહે સબ્બ સાહુનમ. એસો પંચન મુક્કારો શબ્દ પાવપણાસનો, મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. પરમ પૂજ્ય પૂજ્યપાદ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરસરજી મહારાજા દ્વારા વિરચિત शुक्लार्हत स्तोत्र अर्थात चतुर्विंशति जिनस्तव, જેના અંતિમ ગાથામાં છઠ્ઠી ગાથામાં આપણે જોયો કે છઠ્ઠા શ્લોકમાં અભિનંદન પ્રભુને અનેકાંત એવા મતરૂપી સમુદ્રમાં ભરતી આણવા માટે એ ચંદ્રમા સમાન કહીને તેઓ અતિ આનંદને આપનારા છે તેવી ભાવના વ્યક્ત કરીને અરહતોની દેશનામાં રહેલી અનેકાંત શૈલીનો તથા સર્વ પ્રાણીઓને અમંદ અર્થાત અલ્પ નહીં, વિશેષ અત્યંત એવા આનંદ આપવાની તેમની અપૂર્વ જે શક્તિ, એ જ અપૂર્વ શક્તિ જે છે એ અપૂર્વ શક્તિનો અહીં સૂચન કર્યું છે. અરહતોની વાણી સદા સાપેક્ષ હોય છે, દોષ રહિત હોય છે, શુદ્ધ હોય છે અને દ્રવ્ય ક્ષેત્ર કાળ તથા ભાવ જોઈને એ યોજાયેલા હોય છે. વળી તેમની પુણ્ય પ્રકૃતિ એ અત્યંત એવા બળવાળી છે, જે કોઈના તેમના દર્શન કરે છે, તેમના ઉપદેશ સાંભળે છે કે તેમના નામ માત્ર સ્મરણ કરે છે તો તે પરમ આનંદને પામે છે, અત્યંત આનંદિત થાય છે. એ જ બતાવીને આગળની ગાથામાં આગળના શ્લોકમાં સાતમા નંબર જે શ્લોક છે તે સાતમા નંબર શ્લોકમાં સુમતિનાથ ભગવાન દ્યુસત કિરીટ શાણાગ્રો તેજી તાંઘ્રી નખાવલી ભગવાન સુમતિ સ્વામી તનત્વ ભીમતાનિવ. દ્યુસત એક એક શબ્દના અર્થ આપણે જોતા જઈએ તો દ્યુસત નો અર્થ થાય દેવ. દ્યુસત અર્થાત દેવ.
किरीट अर्थात मुकुट, શાણગ્રોથ અર્થાત જે એના શાણ એટલે થાય સરાણ, એને અગ્રોથ એટલે કે એના અગ્રભાગ, એટલે શાણાગ્રોથ એટલે કે સારણના અગ્રભાગથી. શાણાગ્ર ઉત્તેજિત અર્થાત ચકાચિત થયેલો, પ્રકાશિત થયેલો. અંઘરી અર્થાત પગ. નખાવલી, નખ આવલી એટલે નખના પંક્તિ, એ નખના પંક્તિ, આવલી એટલે હાર થાય, પંક્તિ થાય, લાઈન થાય, એટલે એ નખના પંક્તિ. જે નખ પંક્તિ તરીકે કહેવાય. ભગવાન એટલે ભગવાન, સુમતિ સ્વામી એટલે સુમતિ સ્વામી. તનોતુ અર્થાત આપો, વિસ્તારો, આપો અર્થ થાય, વિસ્તારો અર્થ થાય. એટલે અહીં વિસ્તારો, પૂર્ણ કરો એ અર્થ થાય છે તનોતુ. અભિમતાની અર્થાત ઈચ્છિત, અભિમત પોતાનો અભિમત જે છે, ઈચ્છિત જે છે તે છે, ઈચ્છિતો નહીં. વહ એટલે કે તમને, વ એટલે તમને અથવા તો તમારી. અહીં ગ્રંથકાર એક તો વિશેષ અહીં બતાવે છે કે પરાર્થમાં જ સ્વાર્થ તરીકે છે, પરની જ એની અંદર ગ્રંથકાર એ પરની ઉપકારથી, પરોપકારમાં સૌપકાર એની અંદર બતાવેલા છે કે તમારું કલ્યાણ થાવ અથવા તમારી ઈચ્છાને પૂર્ણ કરો. આ બધામાં ગ્રંથકારની આ એક શૈલી છે કે બીજાનો ઈચ્છે કે પૂર્ણ થશે, ઈચ્છિત પૂર્ણ થશે, એમાં ઉપકાર થશે, એમાં મારો પણ ઉપકાર છે એ બતાડવા માટે ગ્રંથકારની આ શૈલી છે કે ઉહ એટલે કે તમારા પરાર્થમાં સ્વાર્થ પણ એની અંદર રહેલું છે. આ પ્રમાણે એક એક શબ્દના અર્થ. હા બોલો પ્રજ્ઞાબેન, શું પ્રશ્ન છે? બે શબ્દમાં જરા ધ્યાન ના પડ્યું, દ્યુસત અને શાણાગ્રોથ. દિવસત એટલે દેવ થાય, એને શાણાગ્રોથ એટલે સારણના અગ્રભાગ. સારણ એટલે શું? એમાં જ નતું ખબર. સારણ એટલે કે મુકટના જે આગળનો જે ભાગ હોય ને એ. અચ્છા, મુગટનો આગળનો ભાગ. ઓકે. હા, કેતકીબેન કઈ પ્રશ્ન છે? સામાન્યથી હવે ગાથાના આપણે અર્થ કરીએ તો ગાથાનો અર્થ આ પ્રમાણે થાય કે દેવોના મુકુટ રૂપી શારણના અગ્રભાગથી પ્રકાશિત થઈ છે બે પગના નખોની પંક્તિ જેમની, એવા ભગવાન સુમતિ સ્વામી તમારી ઈચ્છાઓને પૂર્ણ કરો અથવા ઈચ્છાઓને પૂર્ણ કરે. દેવોના મુકટ રૂપી સારણના અગ્રભાગથી પ્રકાશિત થઈ છે બે પગના નખોની પંક્તિ જેમની, એવા ભગવાન સુમતિ સ્વામી તમારી ઈચ્છાઓને પૂર્ણ કરો, અભિમતોને પૂર્ણ કરો. સંધિ વિચ્છેદ આપણે જોઈ લઈએ. હા બોલો આશાબેન, क्वेश्चन. हेलो, ओके, नो साउंड. हाँ जी, हाँ जी, नमस्ते. बोलिए, हाँ बोलिए. दुष्ट का प्रातिपदिकम क्या होता है? दुष्ट का प्रातिपदिकम ऐसे, द्युष मतलब होता है ज्योति, यानी ज्योति वाले जो है, यानी प्रकाश वाले जिनके पास है वो, यानी उसका इसमें देव आता है. देव. ओके ओके, देव प्रातिपदिकम होता है, राइट? हाँ हाँ, उसका अर्थ देव होता है.
द्युसत का मतलब थैंक यू। એટલે સર એ શબ્દ કઈ રીતે બન્યો? જ્યુસ ધાતુ લીધી અને ત કર્યું, એ લોકોએ શું કર્યું? આની અંદર એ શબ્દનો પછી આપણે જોશું. એની અંદર દ્યુનો અર્થ થાય, દ્યુસનો અર્થ થાય પ્રકાશિત થવું, ઉજ્જવળ થવું. એ ઉજ્જવળ વાળો જેનો વર્ણ હોય, ઉજ્જવળ જેનો ગાત્ર હોય તે દેવ. શાણાગ્રોત્તેજિતાંઘ્રી, શાણાગ્રોત્તેજિતાંઘ્રી એને આપણે સંધિ વિચ્છેદ કરીએ તો શાણાગ્રોત્તેજિતાંઘ્રી આપણે સંધિ વિચ્છેદ શું કરીશું? શાણાગ્રોત્તેજિતાંઘ્રી. તો એની અંદર આપણે જોયો કેટલા શબ્દ? શાણ અગ્ર ઉત્તેજિત અંઘ્રી. શું થશે કે શાણ અગ્ર, શાણ પ્લસ અગ્ર એટલે શું થઈ જાય? શાણ પ્લસ અગ્ર. આ બંને વચ્ચે આપણે સમાસ સંધિ કરીએ તો શું થાય? આ બંને વચ્ચે સંધિ કરીએ તો શાણાગ્ર એટલે આમાં શું લાગ્યો? અ પ્લસ અ બરાબર આ થયેલો છે એ શાણાગ્ર થયો. આગળનો આપણે જોશું તો શાણાગ્ર, શાણાગ્ર પ્લસ શું છે? ઉત્તેજિત, ઉત્તેજિત અર્થાત આની અંદર શું લાગે? તો આની અંદર લાગ્યો અ પ્લસ શું છે? ઉ છે. તો અ પ્લસ ઉ બરાબર શું થાય? તો અ પ્લસ ઉ બરાબર થાય ઓ. એટલે નિયમ કયો છે અ પ્લસ ઉ નો ઓ? તો અ પ્લસ ઉ નો ઓ છે અવર્ણ. તેની પછી આવેલા ઈ વર્ણ, ઉ વર્ણ, રૂ વર્ણ અને લૃ વર્ણ સાથે મળીને શું થાય? એ ઓ અર અને અલ એટલે અ અને ઉ સાથે મળીને ઓ થાય છે. એ નિયમથી આપણે શું કર્યો? શાણાગ્રો થઈ ગયો. શાણાગ્ર હતો, ઉ એની સાથે જોઈન્ટ થયો એટલે શાણાગ્રો થયો. એટલે શાણાગ્રોત્તેજિત. પછી આગળ છે અંઘ્રી અર્થાત અત્યાર સુધી આપણે શાણાગ્ર ઉત્તેજિત જે છે એનો આપણે કરી દઈએ કે શાણાગ્રોત્તેજિત. હવે આ શાણાગ્રોત્તેજિત પછી શાણાગ્રોત્તેજિત તેજિત પ્લસ શું લાગે છે? અંઘ્રી, અંઘ્રી. આની અંદર શું લાગશે? અંઘ્રીનો એ અંઘ્રી એટલે કે આ બે વચ્ચે કયો રૂલ લાગ્યો? સર બે વચ્ચે શું લાગશે? અ. હા એટલે અ પ્લસ અ બરાબર શું થઈ જાય? આ થાય એટલે કે સમાનસર. જેની કારણ થઈ શું થાય? શાણાગ્રોત્તેજિતાંઘ્રી. હવે નેક્સ્ટ છે નખાવલી. તો નખાવલી જે છે એ નખાવલીમાં શું શબ્દ છે કે નખ પ્લસ આવલી. નખ પ્લસ આવલી કરીએ એટલે કે નખાવલી થાય. તો આનો પણ શું થઈ જશે? કયો રૂલ લાગશે? સમાનસર. હા, અ પ્લસ અ બરાબર શું થાય? આ થાય. એ પણ સમાનસર થશે. સમાનસર સાથે મળીને છ સમાનસર ની સાથે મળીને છ દીર્ઘ થાય છે. પછી તનત્વ ભીમતાની વ એટલે તનત્વ ભીમતાની એટલે શું થાય? તનો તુ શું થાય છે? તનો તુ પ્લસ અભિમતાની. તનતુ પ્લસ અભિમતાની. આની અંદર કયો લાગ્યો? તો આની અંદર લાગશે ઉ પ્લસ અ એટલે ઉ પ્લસ અ જે છે એના કારણે શું થાય? તો એના કારણે ઉ નો વ થાય એટલે વ પ્લસ અ થઈ જશે. તો એ કયું છે એ રૂલ? એ રૂલ છે તમારે અશ્વસર. શું કહેવાય? અશ્વસર. અશ્વસર નો અશ્વસર પર છતાં પૂર્વના ઈ વર્ણ, ઉ વર્ણ, રૂ વર્ણ અને રૂ વર્ણ શું થાય? ય, વ, ર અને લ. તો આની અંદર ઉ છે તો ઉ નો શું થઈ ગયું છે? વ થઈ ગયો છે.
આની અંદર બંને સાથે મળીને નહીં, પરંતુ આગળનો જે ઉ છે એ ઉનો જ ઉભો થયેલો છે, જેના કારણે શું થાય તનો તુ, તો ઉનો ઉભો થઈ જાય એટલે શું થઈ જાય તનત્વ, એની સાથે અ મળી જાય એટલે અસંપૂર્ણ એટલે તનત્વ ભીમતાની ભીમતાની, આ પ્રમાણે એનો આ સંધિ વિચ્છેદ થાય. ક્રિયાપદ શું છે એમાં? તો ક્રિયાપદ આમાં છે, આપણે ગાથાને જોઈએ તો ગાથા શું છે કે નહીં? હા બોલો સર તનોત્વ ભીમતાની માં સમજ નહીં પડી. એમાં એક 26 પાઠના રૂલ છે કે ઉ પછી અ આવેલો છે, તનો તુ શું આવેલો છે છેલ્લે ઉ છે, પાછળ શું છે અ છે, તો ઉ પછી અ આવેલો હોય તો ઉ નો વ થઈ જાય. શું થાય? વ અર્ધો. હા, ઉ નો વ, એને અભિમતાની નો અ તો છે જ, એટલે અ અને વ સાથે મળીને સંપૂર્ણ વ થાય એટલે શું થઈ જાય? ઉ નીકળીને વ થઈ ગયો એટલે તનત્વ થયો. ઓકે. આ પાછળ શું રહેલો છે? ભીમતાની, તો ભીમતાની અહીં આની અંદર આવી ગયું. જે સમાનસરનો એ રૂલ છે, સમાનસર સાથે મળીને એ બીજા સમાનસર નહીં અસોસર. ઓકે સર, થેન્ક યુ. ક્રિયાપદ, તો ક્રિયાપદ આની અંદર શું છે? તો ક્રિયાપદ છે તનો તુ. તનો તુ ક્રિયાપદ છે. હવે આમાં ધાતુ શું છે તનો તુ ક્રિયાપદમાં? તો ધાતુ તન ધાતુ એની અંદર તન ધાતુ છે. એ તન ધાતુ છે. કયા ગણનો છે તન ધાતુ? 8મા ગણનો. 8મો ગણ છે. કેટલામો ગણ છે? તો 8મો ગણ છે. એ 8મો ગણના એ ધાતુ છે તન. સાથે એ તનનો અર્થ થાય વિસ્તારવું, પૂર્ણ કરવું, એવો અર્થ થાય. વિસ્તારો, પૂર્ણ કરો, એ પ્રમાણે એનો અર્થ થાય છે. હવે આમાં એ તન ધાતુ 8મા ગણનો છે. શેનો રૂપ છે? તુ પ્રત્યય ક્યાં લાગે છે? આજ્ઞાર્થનો. હા, આજ્ઞાર્થ છે. એ આજ્ઞાર્થ કયો? તો ત્રીજો પુરુષ એકવચન. એકવચન. ત્રીજો પુરુષ એકવચનમાં શું થાય કે આ પ્રમાણે એ તનો તુ થઈ જાય. તન ધાતુનો એ તનો તુ થાય. હવે આપણે સમાસ પર જઈએ. તો સમાસ, પહેલો સમાસ છે દ્વિશત કિરીટ શાણાગ્રોત તેજિતાંઘ્રી નખાબલી. તો એની અંદર આપણે શબ્દ આપણે જોઈએ કેટલા છે? દ્વિશત એક છે, કિરીટ છે, શાણા છે, અગ્ર છે, ઉત્તેજિત છે, અંઘ્રી છે, નખાબલી છે. બરાબર. તો આની અંદર તો સૌપ્રથમ અહીં દ્વિશત અને કિરીટ, આ બે વચ્ચે આપણે જોઈએ પહેલા દ્વિશત અને કિરીટ. તો દ્વિશત એટલે શું કીધું? દ્વિશત એટલે દેવ. દ્વિશત એટલે દેવ અને કિરીટ એટલે મુકુટ. તો આની અંદર દેવ અને મુકુટ વચ્ચે શું સંબંધ બની શકે? એટલે શું આપણે એની અંદર કરી શકીએ? દેવ માટે મુગટ એવું થાય, દેવને મુગટ એવું થાય, તો શું થાય? દેવોનું મુગટ એવું થાય ને. નું નાની એટલે કે એની સાથે મુકુટનો સંબંધ. જેમ કે કહીએ રામ અને પુસ્તક, તો એની અંદર શું થાય? રામ અને પુસ્તક વચ્ચે સમાસ કરવો હોય તો શું થાય? રામનું પુસ્તક. હા, રામનું પુસ્તક એટલે કે શું થાય? રામનું પુસ્તક. તો એને રામ માટે પુસ્તક એવું ન થાય, પણ શું થાય? રામનું પુસ્તક. એટલે એ શું જણાવે છે? એકબીજાનો સંબંધ જણાવે છે. તો તે જ પ્રમાણે અહીં પણ એ જ છે કે દેવ અને મુગટ એટલે શું થાય? તો દેવ અને મુગટ વચ્ચે કે દેવનું મુગટ એટલે દેવોનું મુગટ. આપણે બહુવચનમાં લઈએ તો દેવોનું મુગટ એટલે દ્વિશત શબ્દ છે, તો એનો બહુવચન ષષ્ઠી બહુવચન કરીશ તો શું થશે? દ્વિશ દેવો. શું થાય? દ્વિષદામ. આગળ કિરીટઃ ઇતિ. શું થાય? દ્વિશત કિરીટ. દ્વિશત કિરીટ. કયો સમાસ? આપણે નું નાની આપણે જોઈએ તો પછી નું નાની કયો થાય? તો ષષ્ઠી તત્પુરુષ થાય.
આટલું આપણે બને પહેલા કે દેવોનો મુગટ. હવે દેવોનો મુગટના આગળનો ભાગ એટલે દેવોના મુગટ રૂપી સારણ છે. શું થાય? દેવોના મુગટ રૂપી સારણ. તો એ દેવોના મુગટ રૂપી જે સમય આપણે બોલીએ તો આની અંદર કયો સમાસ થશે? અવધારણ થશે. તો અવધારણ આની અંદર આપણે કરીએ તો અવધારણ કરીશું એટલે શું થશે કે દ્યુસત કિરીટ કિરીટઃ એવ શું છે? શાણઃ એવ શાણઃ ઇતિ શું થઈ જશે? દ્યુસત કિરીટ શાણઃ. કયું થાય? તો અવધારણ. અને એ અવધારણ ક્યાં છે? પૂર્વે છે કે પહેલા? શું આની અંદર પછી છે? ક્યાં છે? અવધારણ કર્યા તો એ અવધારણ કોનો? શું ને કયા? તો દેવોના મુગટ રૂપી સારણ. તો સારણ ની પહેલા કે પછી? તો સારણ ની પહેલા છે દુષત કિરીટ એટલે કે શું થાય? પૂર્વપદ. પૂર્વપદ. અને આ કેવો છે? તો કર્મધારય જ છે. એટલે એ દેવોના મુગટ રૂપી સારણ થયો. અને હવે એ સારણના અગ્ર એટલે નુનાની પાછો આપણે કરીએ તો નુનાની એટલે કયો સમાસ થાય? હા બોલો નીતિનભાઈ, શું પ્રશ્ન છે? ગુરુજી આ દ્યુસત કર્યું એ સમાસ ના થાય પોતે? હા, એક થઈ શકે દ્યુસતનો એ સમાસ ને, પરંતુ હા એક પર ઉપપદ એ પ્રમાણે થઈ શકે છે. એ આપણે અત્યાર સુધી નથી લીધા, ડાયરેક્ટ આપણે દ્યુસત નામ જ લઈ લીધા છે. એ ઉપપદ થઈ શકે ને? દેવો જ્યાં રહે થઈ શકે. હવે આગળ આની અંદર કે નુનાની છે એટલે શું થઈ જશે? એમાં કે દ્યુસત દ્યુસત કિરીટસ્ય શું છે? એ દ્યુસત કિરીટ શાણસ્ય શાણસ્ય એ સારણના કયો છે? ક્યાં છે? તો અગ્રભાગ છે એટલે શું કરું છું? અગ્રમ ઇતિ શું થાય? દ્યુષત કિરીટ શાણાગ્રમ. શાણાગ્રમ કયું સમાસ થાય? તો ષષ્ઠી સંબંધ બતાવે છે એટલે કે સંબંધ બતાવે એટલે ષષ્ઠી તત્પુરુષ. તો અહીંયા ષષ્ઠી તત્પુરુષ છે. પછી આગળ તો એ સારણના અગ્રભાગથી શું થાય? અગ્રભાગથી પ્રકાશિત થયેલો છે એટલે પ્રકાશિત. અગ્રભાગથી પ્રકાશિત. એ તો આપણે અગ્રભાગથી પ્રકાશિત કરતા પહેલા સૌથી પહેલા આપણે શું કરીશું કે એના આગળનો શબ્દ આપણે જોઈએ. કયો છે? અંઘ્રી નખાવલી. એ અંઘ્રી નખાવલીના પહેલા આપણે લઈએ. અંઘ્રી નખાવલી એટલે શું? પગના નખોની પંક્તિ. બે પગના નખની પંક્તિ. તો એની અંદર સૌથી પહેલા શું કરું છું? નખ અને પગ વચ્ચે. તો પગ અને નખ વચ્ચે કયો સમાસ થાય? પગના નખ છે એટલે કે એને પગ કેટલા છે? બે છે. ભગવાનના બે પગ છે એટલે શું થશે? અંઘરીનો ષષ્ઠીમાં આપણે લઈ જઈએ તો શું થાય? અંગ્રહો. બરાબર છે. અંગ્રહો નખા એટલે શું થઈ જશે? અંગ્રહો. આ પ્રમાણે અંગ્રહો નખાહા. બરાબર છે. અંગ્રહો નખાહા ઇતિ શું થાય? અંઘ્રી નખા. અંઘ્રી અંઘ્રી નખાહા. કયો સમાસ થયો? એ પણ ષષ્ઠી. એમાં પણ ષષ્ઠી તત્પુરુષ. હવે શું છે કે એના નખના આવલી. તો પાછા એ શું થાય? બે પગના નખો થયો. હવે બે પગના નખોની પંક્તિ. હવે નખની પંક્તિ કરીશું એટલે શું થઈ જશે? પાછો એ પણ એની સાથે સંબંધ ધરાવે છે. પંક્તિ કોની પંક્તિ છે? નખની પંક્તિ છે. એટલે નુનાની પાછો એ ષષ્ઠી એટલે શું થશે?
કે અંઘરી શું થશે? અંઘરી નખ, એની અંદર નખ 2 થી વધારે છે. કેટલા? 5 5 10, એટલે કે બહુવચનમાં આપણે લેશું એટલે શું થશે? નખાનામ. પંક્તિ માટે શું છે? આવલી. આવલિહિ ઇતિ અંઘરી નખાના, એટલે નખાના માં બોલી. નખાના એટલે શું છે? નખા બોલી. કઈ સમાસ થયો? આપણ ષષ્ઠી તત્પુરુષ. આપણ ષષ્ઠી તત્પુરુષ. હવે આગળ એક આપણે વચ્ચે એક શબ્દ આપણે છોડ્યો છે, એની અંદર છોડી દીધા છે. કયા છે? ઉત્તેજિત. તો ઉત્તેજિત ની સાથે આપણે લેશું બધું જ. હવે આપણે એક સાથે બધું જ આપણે 3 વસ્તુ લેશું. કયા? દુષત કિરીટ શાણાગ્રમ, ઉત્તેજિત અને નખાવલી. આ બધાને એક સમાન વિભક્તિમાં લઈને આપણે સમાસ કરીએ. એટલે શું કરીશું? સૌથી પહેલા આની અંદર દ્યુષત કિરીટ શાણા ગ્રેન એક સમાન વિભક્તિમાં આપણે લેવાનું છે. એટલે એક સમાન એની અંદર, એટલે સમાન વિભક્તિ અર્થાત સમાન એની અંદર શું? એની અંદર એક વચન તો એક વચનમાં જ બધા. એટલે દુષત કિરીટ શાનાગ્રેન એટલે શું થાય? દેવના મુકટ રૂપી સારણના અગ્રભાગ વડે અથવા અગ્રભાગથી શું થયેલું છે? પ્રકાશિત. તો પ્રકાશિત માટે કયો શબ્દ છે? ઉત્તેજિત. એટલે ઉત્તેજિતા, એટલે ઉત્તેજિતા શું? તેની અંદર નખો વડે એ ઉત્તેજિતા શું કરાયું છે? અંઘરી નખાવલી. અંઘરી નખાવલિહિ યશસ ઇતિ દ્યુષત કિરીટ શાણા ગ્રોથ તેજી અંઘ્રી નખાવલિહિ. કયો સમાસ થાય? કારણ કે અર્થ શું કર્યા છે આપણે? કે દેવોના મુકટ રૂપી શારણના અગ્રભાગથી પ્રકાશિત થઈ છે અથવા તો પ્રકાશિત કરાઈ છે 2 પગના નખો જેમના વડે અથવા તો જેને એવો તે. એટલે કયો થાય? તો જો તૃતીયા એક વચન, પ્રથમા એક વચન, પાછો પ્રથમા એક વચન, બધા એક વચન એક વચન એક વચન છે. એટલે શું થશે? સમાનાધિકરણ. શું થશે? સમાનાધિકરણ બહુવ્રીહી. સમાનાધિકરણ એની અંદર બહુવ્રીહી થશે. એટલે આ આપણે થયો દ્યુષત કિરીટ શાણાગ્રોત તેજિતાંઘ્રી નખાવલી. એના પછી સેકન્ડ નંબર બીજો આપણે બોલો ગુરુજી. સર આ તમે કયા કયા બોલો શું કહો છો? હેલો. હા ગુરુજી, બોલો. તમે અલગ અલગ ના કર્યું એમ? તૃતીયા ને બધું અલગ? હા, આની અંદર એક આપણે કરી શકીએ. તૃતીયામાં એક આપણે કરી શકીએ. દુષત કિરીટ શાનાગ્રેન ઉત્તેજિત. આ પ્રમાણે કરશું તો દુષત કિરીટ શાનાગ્રેન ઉત્તેજિતા આ આપણે શું થશે? તૃતીય તત્પુરુષ થશે. પાછો આગળ આપણે આખું લઈને બંને આ સાથે લઈને એક સમાન અધિકરણ થાય. પણ આની અંદર આપણે એક સાથે જ બધું કરી દીધા છે. ઓકે 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 ઓકે. હા હેમાંગી બેન, એક વચન છે બધા
પણ કયા કયા પ્રથમા વિભક્તિ, તૃતીય વિભક્તિ? એ અલગ અલગ છે. પહેલા દુષત કિરીટ સાણાગ્રેણ તૃતીય વિભક્તિ છે, ઉત્તેજિતા એ પ્રથમ વિભક્તિ છે, અંઘ્રી નખાવલી પ્રથમ વિભક્તિ છે. ઓકે, આજે ધન્યવાદ. હેમાંગી બેન, હેલો, અવાજ નથી આવતો. हाँ आशा बेन, वो ये जो गुरुजी, ये जो वाक्य है ना, ये जो समास बनाए है, उसका किसी से लेकर नखावली तक है, ये है। तो फिर हाँ, से एक बार ये लाइन का खाली मीनिंग बताएंगे? मीनिंग बता दें। ओके ओके, इसका यहाँ पे समास हुआ है कि दुषत क्रीट साणाग्रो तेजितांग्री नखावली, यानी देवों के मुकुट रूपी सारण के अग्रभाग के द्वारा प्रकाशित हुई हैं दोनों चरण कमलों की नखों की पंक्ति, जिसने, यानी वो प्रकाशित की है नखों की पंक्ति जिसने। ओके, वहां से सिर से पैर तक वो हाँ, प्रकाश। हाँ, कब होता है? क्योंकि उनके मुगट में लगे हुए ऐसे हीरा मोती मानक ऐसे, क्योंकि देव है, देव के मुगट में ऐसे बहुत सारी चीजें ऐसे लगा होता है, उसका भी प्रकाशित है। लेकिन उनका प्रकाशित वो कब होते हैं? जब भगवान के चरण कमल में मस्तक को नमाते हैं तब। अच्छा, वो जैसे नमाएंगे तो उससे क्या होगा? उससे उनकी प्रकाशित जो है ये पैरों की जो विशिष्ट प्रकार की, भगवान की विशिष्ट प्रकार की जो एक तेज है, उनके नख से जो तेज निकलते हैं, उन नख से तेज निकलते हुए उनका भी जो है, उनका भी उससे और ज्यादा प्रकाशित होता, अगर और ज्यादा प्रकाशित हो जाता है। बहुत अच्छा है, बहुत अच्छा लगा। थैंक यू, थैंक यू। हाँ जी हेમાંગી બેન, हाँ ગુરુજી, એક વસ્તુ હતું કે આ સમાસ છે એમાં એવું હોય છે કે દ્વિપદ હોય છે અને બહુપદ પણ હોય છે. હા, હોઈ શકે છે, દ્વિપદ પણ હોઈ શકે, કારણ કે સમાસની અંદર આપણે શું કરીએ છે, સમાસની વ્યાખ્યા અનેક પદોને એક પદમાં કરવું તેનું નામ સમાસ. એટલે અનેક પદ છે એમાં બે પદ પણ અનેક કહેવાય, એક થી જે વધારે પદ હોય તે બધા અનેક પદ જ કહેવાય. બે પણ હોઈ શકે, ત્રણ પણ હોઈ શકે, ચાર પણ હોઈ શકે, એટલે કે એની અંદર અનેક પદોને એક પદમાં કરવું તેનું નામ સમાસ છે. જેમ કે આની અંદર જ કેટલા બધા પદ હતા કે દુષત એક પદ હતો, કિરીટ પદ હતો, સાણાગ્ર પદ હતો, ઉત્તેજિત પદ હતો, આ બધાને ભેગા થઈને એક પદમાં આપણે કર્યા છે. એટલે અહીંયા બહુપદ સમાધિકરણ કહેવાય, કહી શકે, કે હોય તો કહી શકે. ઓકે, હવે હા બોલો હેમાંગી બેન, તમારો અવાજ નથી આવતું. ઓકે, ચલો નો સાઉન્ડ. આગળ આપણે વધીએ તો સુમતિ સ્વામી શું છે કે સુમતિ સ્વામી, આ તો બધાને ફાવશે કારણ કે ઘણા બધા આપણે બે ત્રણ આપણે કરી લીધા છે. તો સૌથી પહેલા શું કરીશું? સુમતિ નામ છે જેને એવો તે, એટલે આની અંદર શું કરીશું? સુમતિ નામ છે જેને, એટલે શું થશે કે સુમતિ સુમતિ નામ છે એટલે શું થશે? નામ યશ્ય સહ ઇતિ શું થાય? સુમતિ નામા. કયો સમાસ થયો? તો બહુબ્રી છે કે સુમતિ નામ છે જેનો એવો તે ભગવાન, એટલે સુમતિ નામનો ભગવાન, એટલે સુમતિ નામ વાળા ભગવાન, એટલે આ થઈ જશે બહુબ્રીહી. હવે આગળ છે શું છે કે સ્વામી, સ્વામી વચ્ચે કરીશું તો શું થશે આમાં? સુમતિ નામા ચ અસૌ સ્વામી
ચ ઇતિ શું થશે? સુમતિ સ્વામી. આની અંદર શું કર્યા આપણે કે એક પદનો લોપ કરી દીધો. કયા પદનો? મધ્યમ પદ. તો આની અંદર શું કરીશું કે મધ્યમ પદી લોપ. કેવું છે? મધ્યમ પદી લોપી કયું છે? કર્મધારય. આ કર્મધારય છે. તો એટલે શું બની ગયા કે સુમતિ સ્વામી. હા બોલો પ્રીતિબેન, શું પ્રશ્ન છે? હેલો પ્રીતિબેન. હા હા સોરી સર, સુમતિ નો પણ થઈ શકશે ને સમાસ? હા, એ આપણે સમાસ કરવો એ તો એનો પણ અર્થ નીકળી શકે છે કે સારી છે મતિ, જેને એવો તે સુમતિ એને પણ કહી શકાય. એટલે ગુરુજી એમાં થાય ને શોભના મતિઃ યસ્ય સહ. કરવું હોય તો કરી શકાય. હવે આપણે ખંડાનવયમાં જઈએ. ખંડાનવયમાં જઈએ તો એટલે સૌથી પહેલા આની અંદર આપણે ધાતુ. કયો ધાતુ છે? આપણે ગાથા પાછો એકવાર જોઈ લઈએ. તો એની અંદર ધાતુ શું છે? તનોતુ. તનોતુ અર્થાત શું થાય કે વિસ્તારો અથવા તો પૂર્ણ કરો. આપણે પ્રશ્ન કરીએ. શું પ્રશ્ન કરીશું? કોને પૂર્ણ કરે? તો આપણે એની અંદર ઈચ્છાઓને, આપણે અભિમતાની શબ્દ છે તો ઈચ્છાઓને, એટલે આની અંદર પ્રશ્ન આપણે શું કરીશું? કાની તનોતુ. કાની તનોતુ. કેમ કાની કર્યા? કારણ કે અભિમતાની એ નપુંસકલિંગ બહુવચનમાં છે. એટલે જ આની અંદર પણ શું કરશું? કિમ કે કાની. એટલે આપણે પ્રશ્ન પણ નપુંસકલિંગમાં જે હોય એનાથી પ્રશ્ન પૂછ્યો કે કાની તનોતુ. જવાબ શું આવશે? અભિમતાની. અભિમતાની તનોતુ. હવે અભિમતાની તનોતુ થયો. હવે પાછો પ્રશ્ન પૂછે કે ઈચ્છાઓને પૂર્ણ કરો. ઈચ્છાઓને પૂર્ણ કરો. પાછો પ્રશ્ન શું પૂછીશું કે કોના ઈચ્છાઓને પૂર્ણ કરે? કોની ઈચ્છાઓને? હા, એટલે એને કોની ઈચ્છાઓને પૂર્ણ કરે? તો આની અંદર પ્રશ્ન શું હશે કે કેસામ. કેસામ અભિમતાની. કેસામ અભિમતાની તનોતુ. આપણે જવાબ શું આપીશું? એની અંદર શું જવાબ આપ્યા છે? વહ. એટલે તમારી. એટલે કે કોની? તો તમારી ઈચ્છાઓને પૂર્ણ કરે. એટલે તમારી માટે કયો શબ્દ છે? વહ. વહ અભિમતાની તનોતુ. પાછા આપણે પ્રશ્ન કરીએ કે વહ અભિમતાની કે તમારી એ ઈચ્છાઓને પૂર્ણ કરો. પણ તમારી ઈચ્છાઓને કોણ પૂર્ણ કરે? આપણે કોણ તમારી ઈચ્છાઓને પૂર્ણ કરે? તો કોણ માટે આપણે શું પ્રશ્ન પૂછીશું? કહ. કહ વહ અભિમતાની તનોતુ. શું જવાબ આવશે? કોણ? ભગવાન. એનો જવાબ આવશે ભગવાન. કે ભગવાન. ભગવાન વહ પછી ડેશ 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 અભિમતાની તનોતુ. પછી આપણે ભગવાન પાછો પ્રશ્ન પૂછીએ. કયા ભગવાન? તો એના માટે આપણે શું કરીશું? તો કહ ભગવાન. કહ ભગવાન વહ અભિમતાની તનોતુ. તો શું આપણે જવાબ શું આવશે? કયા ભગવાન છે? સુમતિ સ્વામી છે. તો આની અંદર આપણે એની અંદર આપણે શું લખીશું કે સુમતિ સ્વામી ભગવાન વહ અભિમતાની તનોતુ. હવે સુમતિ સ્વામી ભગવાન કેવા છે? તો એના માટે આપણે પ્રશ્ન શું પૂછીશું કે કથમ ભૂતમ. કથમ ભૂતમ સુમતિ સ્વામી ભગવાન વહ અભિમતાની તનોતુ. તો એનો જવાબ શું આવશે? આખું સંપૂર્ણ જે આપણે છે કયું છે? દ્યુસદગીરી. હા,